લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓએ આપેલા વચનને કારણે મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે। ચૂંટણીમાં નેતાઓ વચન આપતા હોય છે, પરંતુ તે વચન પૂરા થતા નથી। વાત છે પાલનપુરના એરોમા સર્કલના ટ્રાફિકની, જે લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના નેતાઓએ વચન આપ્યા હતા કે ચૂંટણી બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે, પરંતુ ટ્રાફિક સમસ્યા તો હળવી ન થઈ, તેનાથી વધુ એરોમા સર્કલની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે, જેને કારણે હજારો લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। છેલ્લા 15 વર્ષથી પાલનપુરના એરોમા સર્કલની ટ્રાફિકની સમસ્યા છે। એરોમા સર્કલ પર એટલી હદે ટ્રાફિક જામ થાય છે કે એક કલાક સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિમાં ફસાઈ રહેવું પડે છે, તેવી પરિસ્થિતિ છે। જોકે આ સમસ્યા જોતા એરોમા સર્કલને તોડી અને નાનું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। એરોમા સર્કલની આસપાસ રસ્તા પહોળા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, પરંતુ લોકસભાની ચૂંટણીના 3 માસ અગાઉ કામ શરૂ કર્યું અને વચન આપ્યા કે લોકસભાની ચૂંટણી સુધીમાં આ કામ પૂરું થઈ જશે, પરંતુ જે સર્કલ તોડી નાખ્યું તેને નાનું કરવાની કામગીરી હાથ ધરાઈ નથી। સર્કલની આજુબાજુમાં જે રસ્તા હતા તે તોડી નાખ્યા, તેમણે પણ બનાવવાની કામગીરી હાથ ધરાઈ નથી। એટલે કે ચૂંટણીના વચનો પછી પ્રજાની મુશ્કેલી વધી છે અને પરિસ્થિતિ ઠેરની ઠેર છે। 4 મહિના પહેલાં ચૂંટણીનો સમય હતો। એ સમયે એવું કહેલું હતું કે અહીંયા બધું ટ્રાફિકની અમે સમસ્યા પૂરી પાડીશું, પણ હજી સુધી કંઈ એનો ઉકેલ આવ્યો નથી। ટ્રાફિક એટલું બધું વધી ગયું છે કે નાના કામ માટે કરીને 1.5 કલાક અમારે અહીંયા બગાડવાનો થાય છે, પણ ઉપરથી કોઈ જવાબ આપતા નથી, કોઈ કામ થતું નથી। હજી એ પણ એનું એ જ છે ટ્રાફિક। તકલીફ એવી પડે છે કે સાહેબ 5 મિનિટના કામ માટે કરીને અમારે 1.5 કલાક એરોમા સર્કલે બગાડવાનો થાય છે। નાનામાં નાની એમ્બ્યુલન્સ હોય કે મોટામાં મોટું કોઈ બી કામ હોય તો પડતું નથી અહીંયા। મારું નામ મહેશ પ્રજાપતિ। પાલનપુર તાલુકાનો જે મુખ્ય પ્રશ્ન, જિલ્લાનો પ્રશ્ન કહી શકાય એવો એરોમા સર્કલનો જે ટ્રાફિકનો પ્રશ્ન છે, છેલ્લા 10 વર્ષથી છે, પણ અત્યારે એ લિમિટ વટાઈ ચૂક્યો છે। લોકો, પાલનપુરના શહેરવાસીઓ દિવસનો 1 કલાક બગડે છે ટ્રાફિકમાં, અને અત્યારે સરકારે એક પહેલી વાર કોક આપ્યું છે પાલનપુરને, એ લેફ્ટ હેન્ડ કોરિડોર આપ્યો છે। એનું કામ એકવાર તો ટેન્ડર કેન્સલ કર્યું, ફરી હવે ટેન્ડર મળ્યું છે તો એજન્સી માત્ર ટાઈમપાસ કરતી હોય એવું દેખાઈ રહ્યું છે। આરએનબીને ઝડપી કામ થાય એવો કોઈ રસ નથી। અહીંના લોકલ ધારાસભ્યશ્રીને પણ ઘણીવાર રજૂઆત કરવા છતાં આરએનબીને કશું કહી શકે એમની શક્તિ રહી નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક આરએનબી, ભાજપનું સંગઠન અને એજન્સી, આ 3 વસ્તુ ભેગા મળી અને ક્યાંક ને ક્યાંક લોકોને હેરાન કરવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે। એમના ભ્રષ્ટાચારના કારણે આખો તાલુકો હેરાન થઈ રહ્યો છે, આખો જિલ્લો હેરાન થઈ રહ્યો છે। એટલે અમારી એક નમ્ર વિનંતી છે કે ભાજપના સંગઠનના પ્રદેશના હોદ્દેદારોને કે તમને જે 2024માં લોકસભામાં જે લપડા કાપી છે પાલનપુરના લોકોએ, એનો મુખ્ય કારણ ટ્રાફિક જ હતું। એટલે આ મુદ્દે જો હજુ સોલ્યુશન નહીં આવે તો આવનારી નગરપાલિકાઓની ચૂંટણીમાં તમને સૌથી મોટી લપડા કંઈથી પાલનપુરથી મળશે, કારણ કે એક આવો સામાન્ય પ્રશ્ન મહેસાણા જિલ્લામાં પુલ ઉપર પુલ બનતા હોય તો તેનું રાજકીય પીઠબળ મજબૂત કહેવાય। એના એક સામાન્ય એક જ પુલની જરૂર છે પાલનપુરમાં એરોમા સર્કલ ઉપર કે એનું સોલ્યુશન મળે, છતાં પણ અહીંયા કશું કામ નથી થતું। તો ક્યાંક ને ક્યાંક સરકાર પાલનપુર વિધાનસભા માટે ઉમાયું વર્તન કરી રહી છે। એના માટે લોકોએ જે લોકસભામાં જે દેખાવ કર્યા એવા ને એવા દેખાવ નગરપાલિકામાં કરશે। એટલે ભાજપ સંગઠન હજુ વિચારી લે, પ્રદેશનું સંગઠન, પાલનપુરના સંગઠન પણ પ્રોપર કાર્યવાહી કરે, કારણ કે આ લોકો એક ભળેલા સિસ્ટમ તંત્ર, ભાજપનું સંગઠન આ બધા ભળી મળી એજન્સીઓ સાથે પૈસા લઈ અને કામ કરી રહ્યા છે, જેથી પાલનપુર વિધાનસભાને પ્રોપર ગુણવત્તાવાળું કામ મળતું નથી। એટલે એરોમા સર્કલનું કામ ઝડપી પૂર્ણ થાય એવી અમારી શહેરીજનોની વિનંતી છે। કોંગ્રેસના આક્ષેપો છે કે જાણી જોઈને વહીવટી તંત્ર દ્વારા એરોમા સર્કલનું કામ નથી કરતું અને જેને કારણે પ્રજા પીસાઈ રહી છે। આક્ષેપો એવા છે કે લોકસભાની ચૂંટણી પતી ગઈ, બેઠક કોંગ્રેસને ફાળે ગઈ અને ત્યારબાદ ભાજપના નેતાઓ અને વહીવટી તંત્ર એરોમા સર્કલનું કામ બંધ કરી દીધું, એટલે કે તેઓ હાર પચાવી શકે તેમ નથી અને જેને કારણે પ્રજાને મુશ્કેલીમાં મૂકી દીધી છે, તેવા આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 3-3.5 મહિનાથી આ સમસ્યા છે એટલે સરકારે જે આ કામગીરી લીધી છે એ કામગીરી તો બિરદાવવા લાયક છે। હાલ ટેમ્પરરી ધોરણે કરેલું છે કે બાયપાસ રોડ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ જે રોડ પહોળા કરવાની કામગીરી કરી લીધી છે હાથમાં, એ સારું છે, પણ થોડુંક ધીમી ગતિએ ચાલી રહ્યું છે। બીજું, ટ્રાફિક ખૂબ જ ભયંકર ટ્રાફિક છે। શહેરના લોકો, બહારના લોકો આવતા હોય ત્યારે એમને 1 કલાક સુધી અહીંયા ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો છે। કોઈ ડિલિવરી હોય, કોઈ બીમાર માણસ હોય, એને જો દવાખાને પહોંચાડવું હોય ખૂબ જ મુશ્કેલી પડે છે। ધારો કે કોઈ એમ્બ્યુલન્સ આવતી હોય અને તાત્કાલિક અંદર બીમાર પેશન્ટ હોય તેને જવા માટે અહીંયા ટ્રાફિક પોલીસ બી હેલ્પ કરી શકતી નથી। તો આ લેવલે અહીંના એક્સિયન છે, અહીંના ધારાસભ્ય છે કે અહીંના જે જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબ છે, કલેક્ટર છે, આ બધાએ ધ્યાન આપી
અને તાત્કાલિક ધોરણે આનું સોલ્યુશન આવે અને આ કોન્ટ્રાક્ટરનું કામ થોડીક ઝડપથી થાય તો આ લોકોને પડતી મુશ્કેલીઓનો થોડો સામનો ઓછો કરવો પડે. મારું શુભ નામ છે નાગરભાઈ ભાલકિયા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ છું. પાલનપુરના ધારાસભ્યનું એક જ રટણ છે કે વરસાદની સિઝન છે એટલે કામ બંધ કરી દીધું છે, પરંતુ કામ લોકસભાની ચૂંટણી પતી ગયા બાદ તરત જ આ કામ બંધ થઈ ગયું હતું. જો કે ધારાસભ્ય આ બાબતે વહીવટી તંત્રને સૂચના આપી હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ કોંગ્રેસના આક્ષેપો જોતા પ્રજાને હજુ પણ વધુ ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે અને હજુ પણ વધુ મુશ્કેલીઓ ભોગવી પડશે. એ 100% વાત છે કે ખૂબ મોટી જરૂરિયાત છે કે કામ ઝડપથી શરૂ થાય અને માટે વિભાગને સૂચના પણ આપી દીધી છે, પરંતુ વરસાદના કારણે થોડો ટાઈમ કામ બંધ છે. જેવું ઉઘડતું નીકળશે એવું તરત જ કામ શરૂ થશે એવી વાત છે. અને આખું એરોમા સર્કલ ખૂબ ઝડપથી ચાલુ કાર્યરત થાય પૂર્ણ રીતે એ ખૂબ જ જરૂરી છે. ઇલેક્શન પહેલા કામ શરૂ કરવામાં આવ્યું હતું, અત્યારે પાછું બનશે, શું હોય શકે? ઇલેક્શન પહેલા કામ ચાલુ જ હતું. વરસાદની શરૂઆત થઈ એટલે એનું જે રોડનું ડામરનું ને એ બધું કામ હોય તો એવી તો કોઈ કામ બંધ કરવામાં આવ્યું એવું કોઈ વિષય નથી.